હવે ઇન્ડિગોની આ સમસ્યાનું સમાધાન ક્યારે આવે છે તેના ઉપર નજર રહેશે। જો કે ડીજીસીએ આમાં આદેશ આપી દીધા છે તપાસના, સાથે સાથે ડીજીસીએ અન્ય એરલાઇન્સને પણ કહી દીધું છે કે વધારે પડતી જે રકમ છે તે મુસાફરો પાસેથી ન વસૂલવામાં આવે। ઇન્ડિયન રેલવે પણ એક્શન મોડમાં આવી ગયું છે, વધારાની ટ્રેન, સ્પેશિયલ ટ્રેન અને એક્સ્ટ્રા કોચીસ પણ ઉમેરવામાં આવી રહ્યા છે। આ બધાની વચ્ચે હવે આ ઇન્ડિગો એરલાઇન્સને લઈને જે લોકોને હાલાકી પડી રહી છે તેમની સમસ્યાનું સમાધાન ક્યારે આવે છે તેના ઉપર નજર રહેશે। હવે વાત કરવી છે વડોદરાની એ હોસ્પિટલની ગંભીર બેદરકારી કે જ્યાં એક દર્દી સારવાર લેવા માટે તો આવે છે, પરંતુ ત્યાં સાજા થવાની જગ્યાએ પોતાનો જીવ જોખમાઈ જાય એવી પરિસ્થિતિમાં એ દર્દી મુકાઈ જાય છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। જીમર્સ હોસ્પિટલના દર્દીના જીવ સાથે છેડા કરવામાં આવ્યા। જીમર્સ હોસ્પિટલમાં એક દર્દી અહીં સારવાર લેવા માટે આવે છે અને દર્દીને એક્સપાયર થયેલી બોટલ ચઢાવવામાં આવે છે। એક્સપાયરી ડેટ વાળી ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવે છે। નવેમ્બરમાં તેની ડેટ પૂરી થઈ જાય છે, નવેમ્બરમાં તે બોટલ એક્સપાયર થઈ જાય છે અને છતાં પણ એ બોટલ દર્દીને ચઢાવવામાં આવે છે। એક્સપાયરી ડેટ વાળી બોટલ ચઢાવતા દર્દીની તબિયત વધુ બગડી ગઈ હતી। સરકારી હોસ્પિટલની આટલી ગંભીર બેદરકારી સામે આવતા જ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જ્યાં દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે, ડોક્ટર્સના ભરોસે અહીં આવતા હોય છે અને આટલી અમથી બેદરકારીના કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાઈ જાય છે। ગોત્રી હોસ્પિટલના સ્ટાફની બેદરકારીએ દર્દીનો જીવ જોખમમાં મૂકી દીધો હોય તેવી આ ઘટના સામે આવી છે અને પહેલી ઘટના નથી, અનેક વખત એવું બનતું હોય છે કે જ્યાં હોસ્પિટલનો સ્ટાફ કાં તો તબીબોની બેદરકારીના કારણે દર્દીઓને હાલાકી વેઠવવી પડે, દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ જાય, દર્દીઓના સ્વાસ્થ્ય સાથે, આરોગ્ય સાથે છેડા થતા હોય। શું ગોત્રી હોસ્પિટલના જે નર્સિંગ સ્ટાફ છે કે પછી જે તબીબો છે તમને ખબર નથી કે આ બોટલ એક્સપાયર થઈ ગઈ છે, કે પછી જાણી જોઈને એક્સપાયર થયેલી બોટલ દર્દીને ચઢાવી દેવામાં આવે છે, પધરાવી દેવામાં આવે છે માત્ર થોડા રૂપિયાની લાલચમાં કે કેમ? આ બધા જ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। જીમર્સ હોસ્પિટલમાં અહીં દર્દીના જીવ સાથે છેડા કરવામાં આવે છે। જે ડોક્ટરને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે એ જ ડોક્ટર પર વિશ્વાસ કરીને દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને પછી આવી પરિસ્થિતિ ઊભી થાય છે। અહીં તબીબની બેદરકારી કહો કે હોસ્પિટલના સ્ટાફની બેદરકારી કહો, નર્સિંગ સ્ટાફની બેદરકારી કહો કે ગમે તે, પરંતુ અહીં દર્દીનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો। આ જે બોટલ આપ જોઈ રહ્યા છો એ બોટલ નવેમ્બર મહિનામાં એક્સપાયર થઈ ગઈ હતી, નવેમ્બરમાં તેની એક્સપાયરી ડેટ પણ જોવા મળે છે અને છતાં પણ દર્દીને આ બોટલ ચડાવી દેવામાં આવે છે। શું બેદરકારી છે, આ ખાડા કાન કરે છે કે પછી જાણી જોઈને જવા દીધું છે? આ સવાલ ઉઠી રહ્યો છે। જો આ દર્દીને કશું થઈ જાય, જો તેમની તબિયત વધારે બગડે તો જવાબદારી કોની? એ પણ સવાલ ઉઠી રહ્યો છે। આજ મુદ્દે વાત કરીશું। વડોદરાથી સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે મારી સાથે। અલ્પેશ, અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં દર્દીઓને સરકારી હોસ્પિટલમાં ભારે હાલાકી ભોગવવી પડે, પરંતુ અહીં તો જીમર્સ હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી ડેટ વાળી બોટલ ચડાવી દેવામાં આવે છે। શું ધ્યાન રાખે છે હોસ્પિટલ તંત્ર? બિલકુલથી આ સરકારી હોસ્પિટલો ક્યાંક ને ક્યાંક રામ ભરોસે ચાલતી હોય તેવા દ્રશ્યો સતત સામે આવતા હોય છે। વાત રહી છે વડોદરાની સયાજી હોય અથવા તો ગોત્રીમાં આવેલી જીએમઆરએસની હોસ્પિટલ હોય, બંને હોસ્પિટલોની અંદર જે ગરીબ જે લોકો, જે દર્દીઓ છે તે દવા કરાવવા માટે જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે દર્દીઓને નથી ખબર હોતી કે આ દવાથી તેઓનું જે આરોગ્ય છે તેમને પણ નુકસાન પહોંચી શકે છે। સૌથી મોટી આખી આ જે ઘટનાની અંદર મહત્વની વાત અહીંયા એ છે કે આ જે એક્સપાયરી દવાનો જથ્થો છે તે ત્યાં કઈ રીતે પહોંચ્યો, કારણ કે આ જે એક્સપાયરીનો જે દવાનો જથ્થો હોય છે તે સૌપ્રથમ મેડિકલમાં જતો હોય છે, મેડિકલમાંથી ત્યારબાદ જે નર્સિંગ સ્ટાફ હોય છે તે ત્યાંનો લેતો હોય છે અને આ જે જથ્થો છે તે જે અન્ય ત્યાં જે સ્ટાફ હોય છે તે આ જે દવા છે તે દર્દીને બોટલ ચડાવતા હોય છે। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આટલી લોકોને પાસેથી પણ પસાર થયા હોવા છતાં પણ કોઈની વાત અહીંયા નથી પડી, તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે નવેમ્બર મહિનાની અંદર એક્સપાયર થઈ। જોડાયેલા છો, આપની પાસે ફરી એકવાર આવીશ। અત્યારે અમારી સાથે ગોત્રીની જીમર્સ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની જોડાઈ ગયા છે। અનુપજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। અનુપજી, એક્સપાયર થયેલી બોટલ દર્દીને ચડાવી દેવામાં આવે છે, નવેમ્બરમાં તો એક્સપાયર થઈ ગઈ છે, આટલું પણ ધ્યાન નથી રાખવામાં આવતું, દર્દીની તબિયત વધુ બગડી ગઈ આ બોટલના કારણે? તબિયત બગડી નથી મેડમ, આમાં એવું છે કે પેશન્ટ છે ને આંતરડાના ટીબી નું પેશન્ટ છે, 3-4 જગ્યાએ ટ્રીટમેન્ટ લઈને થાકી ગયું, પછી ગોત્રીમાં આવ્યું છે ને ટ્રીટમેન્ટ બધું બરોબર ચાલતું હતું। આજે જે બી સિસ્ટર અને એના પાસે નિવેદન લેવામાં આવ્યું એ લોકોએ કીધું કે આ નવેમ્બર 26 એમને વંચાયું હતું એટલે ચાલુ કર્યું છે, એવું કે બેદરકારીના લીધે નથી ચાલુ કર્યું અને તરત જ ધ્યાનમાં આવ્યું એટલે આપણે બદલી નાખી દવા। અને ઓકે, તમારા ધ્યાનમાં આવ્યું એટલે તમે બદલી નાખ્યું, એ બધું જ બરાબર, પણ આ બોટલ એક્સપાયર થયેલી હતી ને તમે દર્દીને ચડાવી, એ વાત તો ખરી ને? એટલે સિસ્ટરને
કીધું છે કે આવું કેમ બન્યું છે એની તપાસ કરી જાય. હવે મને તો એવું બી સમાચાર મળે કે આ ટેમ્પર્ડ પેલા એના વિડીયો અલગ આવે છે અને જે ઇમેજીસ છે ને એ અલગનું છે. એટલે એની બી તપાસ કરીને ડિટેલમાં હું તમને જણાવીશ. કારણ કે આ છે ને ગંભીર મેટર હોય તો એના માટે ડિટેલ મારે તપાસ કરવી પડે. એટલે કમેન્ટ એઝ સચ હું જે લૂઝ કમેન્ટ ના કરી શકું આના ઉપર. પણ જો ઇનકેસ આવું કંઈ હશે તો દેટ ઇઝ ટુ બી ટેકન કેર ઓફ. અને બીજું કે કોઈ નિયર એક્સપાયરી હોય તો બેઝિકલી એક્સપાયરી ડેટ ઇઝ ફોર ધ શેલ્ફ લાઈફ ઓફ ધ ડ્રગ. એટલે ઓનલી થિંગ કે પેશન્ટને કોઈ રિએક્શન નથી આવ્યું, પેશન્ટને કોઈ નુકસાન નહીં થાય, ખાલી પેશન્ટ દવાની પોટેન્સી ઓછી અમારા થાય. સોર્સિસના હિસાબથી અમારી પાસે જે સમાચાર છે નિયર એક્સપાયરી તો દૂર, નવેમ્બર મહિનામાં બોટલ એક્સપાયર થઈ ગઈ હતી અને આ બોટલ ચલાવ્યા પછી દર્દીની તબિયત વધારે બગડી એવી પણ માહિતી છે. નથી, કંઈ બગડી નથી. પેશન્ટ અત્યારે બી સ્ટેબલ છે, ઘણા લોકો જોઈ ગયા છે. પેશન્ટ ઇઝ ફુલ્લી સ્ટેબલ. એને જે ટ્રીટમેન્ટ ચાલતી હતી અને ઇવન જે ઇન્વેસ્ટિગેશન છે ને આજે જ એમનું ડાયગ્નોસિસ આવ્યું છે કે એમને એબ્ડોમિનલ કોક્સ કન્ફર્મ છે. એટલે એબ્ડોમિનલ કોક્સ એટલે આંતરડાનું ટીબી કન્ફર્મ છે. એટલે એ પ્રમાણે આપણે એને દવા ચેન્જ કરી દીધી છે. અનુપજી, ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, તમારી પાસે એવી પણ માહિતી હશે કે કયા વિભાગના, કયા હોસ્પિટલના એવા કયા સ્ટાફ દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવી છે? શું એના વિરુદ્ધ કાર્યવાહી થશે? હા, મેડિસિન ડિપાર્ટમેન્ટ પેશન્ટ હતું, એના બધા સ્ટાફને ઇન્ક્વાયરી માટે બોલાયા છે. જેવી થશે સ્ટ્રોંગ ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે. ઓકે અનુપજી, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે સુપ્રિન્ટેન્ડન્ટનું એવું કહેવું છે કે આવું કશું થયું નથી, ઇમેજીસ અલગ છે. જો કે અહીં જે સમાચાર સામે આવ્યા છે અલગ છે. અલ્પેશ જોડાયેલા છે મારી સાથે. અલ્પેશ, જીમર્સના સુપ્રિન્ટેન્ડન્ટનું તો એવું કહેવું છે કે દર્દીની કોઈ તબિયત બગડી નથી અને આવું કશું બન્યું નથી. બિલકુલથી માનસી, અહીંયા વાત એ જ છે કે ક્યાંક ને ક્યાંક આજે હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તે પોતાના સ્ટાફનો અથવા તો પોતાનો બચાવ કરતા હોય અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે આ એઆઈથી જનરેટેડ જે ઇમેજ છે તે નથી. વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે બોટલ છે ને તેની ઉપર નવેમ્બર મહિનાની એક્સપાયરી ડેટ મારેલી છે. જે રીતે સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા હતા કે આ નિયર એક્સપાયરી, પરંતુ 12 દિવસ થઈ ગયા તેમ છતાં પણ આ જે બોટલ છે તે સ્ટાફના ધ્યાને ન આવી અને મેડિસિન વિભાગની અંદર પડી રહી. સ્ટાફના જે લોકો છે તેમના દ્વારા પણ આ જે બોટલ છે તે દર્દીને ચડાવી દેવામાં આવે છે. દર્દીને જ્યારે ખબર પડે છે કે આ જે બોટલ છે તે એક્સપાયરી છે અને દર્દી છે તે પણ ક્યાંક ને ક્યાંક ગભરાઈ જાય છે અને તેની તબિયત છે તે વધુ લથડે છે. જોકે ત્યારબાદ તેને સારવાર આપવામાં આવે છે, પરંતુ અહીંયા મહત્વની વાત એ થાય છે કે જો દર્દીને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોત તો આને જવાબદાર કોણ? કારણ કે આ જે સરકારી હોસ્પિટલો છે તે ક્યાંક ને ક્યાંક રામ ભરોસે ચાલતી હોય છે ને તેના કારણે આ જે દર્દીઓ છે કે તેમના આરોગ્યને નુકસાન પહોંચ્યું છે. આવી એક વખત ઘટના નથી બની, અનેક વખત આવા વિવાદો છે તે સામે આવી ચૂક્યા છે. તેમ છતાં પણ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરતું હોય તેવું લાગ્યું છે. હાલ તો જે રીતે તપાસ કરવામાં આવશે, આદેશ આપવામાં આવશે, પરંતુ અહીંયા ફરીવાર આવી કોઈ પણ પ્રકારની ઘટના નહીં બને તેની ખાતરી હાલ આપવા માટે કોઈ પણ તૈયાર નથી. એટલે ચોક્કસથી આ જે ગોત્રીની જે જીએમઆરએસની જે હોસ્પિટલ છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે. કારણ કે સ્ટાફના લોકોએ એટલું પણ ધ્યાન ન રાખ્યું કે આ જે બોટલ છે તે એક્સપાયરી થઈ ગઈ છે અને સીધે ને સીધી દર્દીને ચડાવી દેવામાં આવે. હાલ તો જે રીતે સમાચાર મળી રહ્યા છે કે સુપ્રિન્ટેન્ડન્ટ કહી રહ્યા છે કે દર્દીની તબિયત અહીંયા સ્થિર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અનેકવાર આવા કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક પોતાનો જે લૂલો બચાવ કરતા હોય સુપ્રિન્ટેન્ડન્ટ તે અહીંયા લાગી રહ્યું છે. જી અલ્પેશ, આભાર આપનો. એટલે ઇન્વેસ્ટિગેશન થશે, દર્દીની તબિયત અત્યારે ઠીક છે, આ બધી જ વાતો કરવામાં આવી રહી છે, પરંતુ તપાસના નામે ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડો કરવામાં આવતો હોય કે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પોતાના સ્ટાફનો બચાવ કરતા હોય, લૂલો બચાવ કરતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. હોસ્પિટલ તરફથી અત્યારે તો કહેવાયું છે કે દર્દીની તબિયત ઠીક છે, પરંતુ ક્યાં સુધી આવી બેદરકારી ચાલતી રહેશે અને ક્યાં સુધી દર્દીઓના જીવ સાથે છેડા થતા રહેશે? આમાં તટસ્થ તપાસ થાય, કડક કાર્યવાહી થાય એટલી જરૂરી બન્યું છે. કારણ કે જીમર્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એ ગરીબ દર્દીઓ આવતા હોય છે કે જેમની પાસે પૈસાની અછત હોય, જેમને સારી સારવારની જરૂરિયાત હોય, અને શું લોકોના જીવ સાથે આ પ્રકારે હોસ્પિટલ છેડા કરી શકે એ સવાલ છે. આ સાથે જ સીધું સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.